તરફ વલસાડ જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાના 530 જેટલા શિક્ષકો ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન 2 દિવસ ક્રિકેટ રમવા જતા વિવાદ સર્જાયો હતો। ચાલુ ફરજ દરમિયાન શિક્ષકો દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ રખાતા બાળકોના 2 દિવસ શૈક્ષણિક કાર્ય ખોરંભી પડ્યું હતું। આ ટુર્નામેન્ટની જિલ્લા પંચાયતના પદાધિકારીઓએ મંજૂરી આપતા અનેક સવાલો ઉઠ્યા છે। વલસાડ જિલ્લાના 6 તાલુકાના 180 શિક્ષક ખેલાડીઓ 250 જેટલા હોદ્દેદારો તેમજ 100 જેટલા સમર્થકો મળી 530 જેટલા શિક્ષકો દ્વારા 7 અને 8 તારીખના રોજ ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવતા વિવાદ સર્જાયો છે। બાળકોનું શૈક્ષણિક કાર્ય ઠપ થઈ જતા આ કાર્યક્રમના મંજૂરી આપવા બાબતે સવાલો ઉભા થઈ રહ્યા છે। વલસાડના વાંકલ ખાતે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શિક્ષકો દ્વારા ક્રિકેટની મજા લેવાય તો બાળકોનું ભણતર ક્યાંક ને ક્યાંક ઠપ થઈ જવા પામ્યું હતું। શિક્ષકો દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખને રજૂઆત કરવામાં આવતા જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા પરવાનગી અપાઈ હતી। જિલ્લા શિક્ષણ અધિકારી અન્ય કર્મચારીઓ પણ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હાજરી આપી ક્રિકેટ રમ્યા હતા। જોકે શિક્ષકો પર કાર્યવાહીની જગ્યાએ તેઓ સાથે ક્રિકેટની મજા માણતા શિક્ષણ અધિકારી સામે વાલીઓએ રોષ ભભૂકી ઉઠ્યો હતો। શિક્ષકોની ટુર્નામેન્ટના કારણે બાળકોનું શૈક્ષણિક કાર્ય 2 દિવસ સુધી બંધ રહ્યું હતું। જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા અમુક શરતોના આધીન પરવાનગી આપ્યા હોવાનું જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું। શિક્ષક સંઘ તરફથી મને એક અરજી આપવામાં આવેલી અને હું પણ અગાઉથી જાણતો હતો કે દર વર્ષે શિક્ષકો 2 દિવસ રમતા હતા। તે રીતે મેં પણ એમને પરવાનગી અપાવી, લેખિતમાં આપ્યું કે ભાઈ તમારે આજે 2 દિવસ છે, 2 દિવસ શનિવારના રોજ 2-3 કલાક વધારે કરીને આ બાળકોનો અભ્યાસ ન બગડે તેવું તે રીતે મેં આ પરવાનગી આપવામાં આવી। ચૂંટણીના વર્ષમાં કોંગ્રેસને આ એક લોકોને બહેલાવવાનો, ફોસલાવવાનો અને લોકોને ગુમરાહ કરવાનો આ એક રસ્તો છે અને કાયમ માટે દર વર્ષે શિક્ષકો રમતા હતા ત્યારે ક્યાં ગયેલા હતા કોંગ્રેસ? દર વર્ષે આ ટુર્નામેન્ટ રજાના દિવસોમાં ન થતી હતી। ગયા વર્ષે પણ આ ટુર્નામેન્ટ ચાલુ દિવસોમાં થયેલી અને એ ભરપાઈ કરી આપવાની જવાબદારી મેં આ મંજૂરી આપેલી છે। રમશે ગુજરાત, આગળ વધશે ગુજરાતના નારા આમ તો સ્પોર્ટ્સ એક્ટિવિટીને પ્રમોટ કરવા માટે અપાયા છે અને રમતગમત દરેક ઉંમરે સારી બાબત છે, પરંતુ આ ટુર્નામેન્ટના આયોજન પહેલા વિદ્યાર્થીના 2 દિવસના શૈક્ષણિક કાર્યને કારણે નુકસાન થશે એ બાબતનું ધ્યાન કોઈએ ન રાખ્યું હતું અને જે ટુર્નામેન્ટ રજાના દિવસો દરમિયાન આયોજિત કરવી જોઈએ એની જગ્યાએ ચાલુ શૈક્ષણિક દિવસ દરમિયાન યોજાતા વિવાદ વિદ્યાર્થીના બગડેલા શિક્ષણને કારણે ઊભો થયો છે।